નમસ્કાર, આપ જોઈ રહ્યા છો T24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો સાથે ઠગાઈ કરનાર 3 ઈસમોને પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન ટીમ। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ ભારતીય ચલણી નોટોની બનાવટી નોટો બજારમાં ફરતી કરનાર ઈસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ કરતા ઈસમોને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. વેકરિયા સાહેબ નાઓની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ રાઘેશ્યામ કિશનભાઈ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નિયોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ વનરાજસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ વિલેશભાઈ જસવંતભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધાર ભારતીય ચલણની તથા ભારતીય બચ્ચો કા ખાતા લખેલ ₹500 ના દરના 1000 નોટોના કુલ 43 બંડલમાં મળી કુલ 43,000 નોટો પૈકી ₹500 ના દરની સાચી નોટો કુલ 86 કિંમત ₹43,000 તથા 500 ના દરની બચ્ચો કા ખાતા 42,914 નોટો કિંમત ₹00 તથા ભારતીય ચલણની તથા ભારતીય બચ્ચો કા ખાતા લખેલ ₹200 ના દરના 1000 નોટોના કુલ 21 બંડલમાં મળી કુલ 21,000 નોટો પૈકી ₹200 ના દરની સાચી નોટો કુલ 42 કિંમત ₹8,400 તથા 200 ના દરની બચ્ચો કા ખાતા 2,958 નોટો કિંમત ₹00 તથા 3 મોબાઈલ ફોન કિંમત ₹55,000 ની મળી કુલ 1,06,400 ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।